આણંદ એલસીબીએ બે ચોરની ધરપકડ કરી છે. સિગ લીગર ગેંગના બે સભ્યો ઝડપાયા. બંને ચોરી કરવાના સાધનો સાથે ઝડપાયા છે. 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા અને બંધ મકાનોની રેકી કરી રાત્રે ચોરી કરતા હતા. 5 કરતાં વધુ ચોરીના ભેદ તેમાં ઉકેલાયો છે. ભરૂચમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. અંકલેશ્વર રાષ્ટ્રીય સંપત્તિ ક્રૂડ ઓઇલની ચોરી કરતા પોલીસે ચોરી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સાથેથી 19,75,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં ઉનાળામાં મકાન બંધ કરી બપોરે આરામ ફરમાવતા પરિવારો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ડભોઈની વૃંદાવન સોસાયટીમાં પરિવાર બીજા માળે આરામ કરી રહ્યો હતો. તે સમયે એક ચોર ઘરમાં ઘૂસી ગયો અને સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ મળી ₹3,20,000ની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવીના અને ઘર માલિકે જણાવેલ ચોરના નિશાનના આધારે તપાસ કરતા ગણતરીના કલાકોમાં અમર દેવી પૂજક નામના ચોરને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ 4 બસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે વધુ 3 ડબલ ડેકર બસ આગામી સોમવારના રોજ નવા 3 રૂટ પર શરૂ કરવામાં આવશે. લાલ દરવાજા ટર્મિનસથી વકીલ સાહેબ બ્રિજ, ઈસનપુરથી રાણીપ ગામ અને વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. અગાઉ નક્કી કર્યું હતું 7 ડબલ ડેકર બસ ચાલુ કરવાની. એમાં અગાઉ આપણે 4 રૂટ ચાલુ કર્યા હતા. એ પછીના જે બાકી હતા રૂટ એમાં 3 નવા રૂટ ચાલુ કરીએ છીએ. એમાં 151 એ રૂટ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ, એ પછીનો જો 13/1 છે જે પ્રકાશ વિદ્યાલય ઈશનપુર છે અને 142 શટલ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા. આગળ સમાચાર સુરતથી. સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે હોબાળો મચ્યો હતો. કેપી સંઘવી કંપની દ્વારા નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલા ચેકના બદલામાં રોકડ રકમ લીધા બાદ પણ ચેક બેંકમાં નાખીને ચેક રિટર્નની ફરિયાદ કરતા પીડિત વેપારીઓ દ્વારા આજે ડાયમંડ એસોસિએશન ખાતે વિરોધ વચ્ચે રજૂઆત કરી હતી. બીજી તરફ ડાયમંડ એસોસિએશનની ઓફિસે પહોંચેલ મહિલાઓએ પણ આ સમગ્ર પ્રકરણમાં કંપની સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. લોકો અહીંયા આવી પહોંચ્યા હતા કે તેમની સાથે ઠગાઈ થઈ છે. શું રજૂઆત હતી એમની? ઠગાઈ થઈ છે એવું ન કહી શકાય, પણ ઇન્ડસ્ટ્રીઝમાં અવારનવાર વ્યાપાર કરતાં ક્યારેક નુકસાની જતી હોય છે અને નુકસાની જતી હોવાથી એ લોકોનું ઉઠમણું થાય છે. એક વખત કેપી સંઘવીએ ચૂકવણું લઈ લીધા પછી પાછા એના ચેક એડવાન્સ લીધા એના આધારે કોર્ટ કેસ કરેલા છે, પોલીસ કેસ. તો એમાં જે ઉઠમણું કર્યું છે એ લોકોને સજા થઈ છે. એટલે એ માટે એ રજૂઆત ફેમિલી સાથે રજૂઆત કરવા આવ્યા હતા. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અમારી ઉપર આક્ષેપ થયેલો છે કે અમે ચૂકવણું આ ધંધામાં નુકસાની કરી અને ચૂકવણું આપી દીધેલું છે બધું, અને ચૂકવણું આપ્યા પછી તેને અમારા ઉપર કેસ થયેલો છે ચેક બાઉન્સ કરી. જ્યારે અહીંયા ચૂકવણું આપ્યું ડાયમંડ એસોસિએશનમાં ત્યારે શરત થયેલી હતી કે એમની પાસે જે અમારા ચેક છે ને એ રિટર્ન કરશે, અને ત્યારે એમણે ઓકે કરેલું ને પછી અમને ચૂકવણા આપ્યા પછી અમને કેસ ચેક છે ને પાછા નથી આપ્યા ને એના ઉપર અમારી ઉપર કેસ કરેલા છે. ડાયમંડના ધંધામાં સંકળાયેલા હતા, એમાં અમારે લોસ જતા અમે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં અમે ચૂકવણું કર્યું છે પંચો અને કેપી સંઘવીના દલાલો સાથે. ચેક ઉપર કેસ કરેલો છે અમારા પર, અમે પણ એમાં જોડાયેલા છે. તો અમારા પતિ કંઈ આત્મહત્યા કરે, કોઈ પણ બીજું પગલું ભરે તો અમારું શું થશે? અને કેપી સંઘવી જેવી કંપનીએ અમારા ચેકનો દુરુપયોગ કરીને અમને જેલમાં પણ 2 વર્ષ મોકલ્યા. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના ખેડૂતો દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે હવે ખેડૂતો અને સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા છે. ભારતીય કિસાન સંઘે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ટીપી સ્કીમ લાગુ થવાથી ખેડૂતોની 40% જમીન કપાય છે, તો બીજી તરફ બેટરમેન્ટ ચાર્જ પણ ખેડૂતોએ ચૂકવવાનો થતો હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટીપી સ્કીમ જૂનાગઢની અંદર જે લાગુ કરવામાં આવી છે એની અંદર ખેડૂતોની જમીન 40% જાય છે. ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ ખેડૂતો ઉપર જ્યારે ભરવાનું દબાણ કરવામાં આવે છે ત્યારે ખેડૂતને આ પરવડે એમ નથી. એની આજીવિકા જૂટવાઈ જાય એમ છે. એવા સમયે ખેડૂતો ખેતી છોડી અને રસ્તા ઉપર આવે છે, છતાં પણ જૂનાગઢ જુડાના કચેરીના અધિકારીઓ કોઈ માનતા નથી.
લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનો ઉમેદવાર બનાવ્યો મને. હું મોવડી મંડળનો આભાર માનું છું. 2002 વિધાનસભાની જંગનું પુનરાવર્તન થશે. 18 વર્ણ નારાજ છે, એનો બદલો કોંગ્રેસને આપશે. દેશની દીકરીઓ અહંકારી શાસનનો જવાબ આપશે. વધુમાં ધાનાણીએ કહ્યું કે તમામ મોરચે લોકોની નારાજગી જોવા મળી રહી છે. ભાજપને જનતા જવાબ ચોક્કસ આપશે. ભારતીય જનતા પાર્ટીએ મૂળ અમરેલીના પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી મેદાને ઉતારે છે, તો કોંગ્રેસે પણ એ જ રીતે મૂળ અમરેલીના પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડાવવા માટે મેદાને ઉતારે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ 2024ની ચૂંટણીમાં રાજકોટના રણ મેદાને 2000નું પુનરાવર્તન થવાનું છે અને સમગ્ર ગુજરાતમાં 2004નું પુનરાવર્તન થવાનું છે. આ લડાઈ એ સાંસદ બનવા માટેની લડાઈ નથી. રાજકોટના લોકોના હાથી બની આવતા 5 વર્ષ ખંભે ખંભા મેળવી એના સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવા માટે આ કાર્યકર્તા આગળ વધવાનો છે. આપણે સૌ એના સાક્ષી છીએ. ગુજરાતમાં 18 વર્ણની અંદર ઉકળાટ છે. વારા ફરતી વારો અને મેં પછી ગારો. દર ચૂંટણીએ અલગ અલગ વર્ણ અને વર્ગના લોકોને ક્યાંક ઈરાદાપૂર્વક પ્રતાડિત કરી અને વર્ગ વિગ્રહનું બીજ રોપવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હતી. પણ ખબરદાર, આ જ વખત પણ રાજકોટના રણ મેદાનમાં આ દેશમાં જેણે રોટી બેટી રાજ અને ધર્મ માટે પોતાના જીવના બલિદાન આપ્યા એવી માબેન દીકરીઓએ 15 દિવસ પોતાના દામન ઉપર લગાડેલા દાગને ભૂસવા માટે રોડ ઉપર રઝળવું પડ્યું. આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત ક્ષત્રિય સમાજની બહેનો રોડ ઉપર ઉતરીને એને હાથ છોડીને વિનંતી કરો છો કે બેન, તમે મુંજાવમાં, આ જવતલિયા હજી જીવે છે. ગુજરાતનો જન એ તમારા જવતલિયા બની તમારા સ્વાભિમાનની લડાઈને અમે આગળ વધારવાના છીએ. સત્તાના અહંકારને ઓગાળવાના છીએ અને જ્યારે પરિણામ આવશે ને, ગુજરાત અને દેશ એનો સાક્ષી હશે. 2004ના પુનરાવર્તન સાથે 18 વર્ણના અધિકારનો તિરંગો એ દિલ્હીમાં લહેરાવાના છે. ચોક્કસથી તો 18 વર્ણનો તિરંગો દિલ્હીમાં લહેરાશે તે પ્રકારની વાત કરી રહ્યા છે ને 2002માં જે રીતે પુરુષોત્તમ રૂપાલાને તેમણે હરાવ્યા હતા ને ફરી એકવાર તે હરાવશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન મુકેશ પરીક્ષા સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા મેઘરજ તાલુકાના ઉંટવા ગામે સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. આ છેવાડાના ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે. ગામની મહિલાઓને પાણી માટે દૂર સુધી રજળપાટ કરવો પડે છે. આ વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવાના કારણે તળાવો ભરાયા નથી. ઉપરાંત પાણીના અન્ય કોઈ કુદરતી સ્ત્રોત પણ નથી. મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર અહીંના લોકોને પાણી વગર ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાણી વગર ખેતી પણ કરી શકતા નથી. ગામના હેન્ડપંપ પણ બંધ હાલતમાં છે. આ સ્થિતિ એવી છે કે પશુઓ માટે પણ બળદગાડામાં કેરબા રાખીને દૂરના વિસ્તારમાં પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે. પાણી સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ત્યારે હવે જો ઉંડવા ગામે પાણી સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પીવાના પાણીની અત્યંત દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે. સરકાર પાસે અમે ગઈ સાંસદ સભાની ચૂંટણી વખતે અમે દીપસિંહ રાઠોડ સાહેબ પાસે ગયા હતા. એમને એ વખતે કહ્યું હતું કે આગામી ચૂંટણી આવતા તમારા ઉંડવા ગામમાં તળાવો હું ભરી આપીશ. પણ અત્યાર સુધી એ 5 વર્ષની ચૂંટણી પૂરી થઈ ગઈ. દીપસિંહ સાહેબનો 5 વર્ષનો કાર્યક્રમ પૂરો થઈ ગયો પણ પાણી હજુ સુધી આવ્યું નથી. લોકસભાની ચૂંટણી વખતે અમારે પાણીનો આવો જ પ્રશ્ન હતો. એના પહેલાં વચ્ચે કોરોના કાળ દરમિયાન અમે ગામ લોકોએ સ્વખર્ચે પોતાનું ભંડોળ ઘર દીઠ પૈસા ઉઘરાઈને કૂવો ઊંડો કર્યો. કૂવામાં અત્યારે હાલમાં પાણી નથી. 4 થી 5 દિવસે ખાલી ફક્ત ને ફક્ત 15 મિનિટ જ પાણી આવે છે પીવાનું. તે સમય અત્યારે અમારે ઢોરો માટે અને અમારે વપરાશ માટે પાણીની ખૂબ તકલીફ છે. અહીંયા વાસ્મો યોજના જે પાણી પુરવઠાના જે સંપ નાખેલા છે તેમાં પણ જો અમારે પૂરતું પાણી જો મળી રહેતું હોય તો અમને શાંતિ થાય. અને પાણી માટે જ અમે કૂવે
પાણી ભરવા માટે જઈએ છીએ તો કૂવામાં કંઈ પાણી તો મળતું જ નથી અને અમારા મૂંગા પશુઓ પણ પાણીથી તડપે છે પણ ક્યાંય પાણી નથી મળતું ને 5-6 દિવસે અમનું નળનું પાણી આવે છે તો ખાલી 10 જ મિનિટ પીવાનું પાણી મળે છે. અમારે જ્યાં સુધી પાણી નહીં આવે તો સુધી અમે કોઈ પણ મત આપીએ નહીં. ની શરૂઆત થતાં ક્યાંક ને ક્યાંક પાણીના પોકારો અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શરૂ થઈ ગયા છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું ઉંડવા ગામ. વર્ષોથી ઉંડવા ગામની અંદર પાણીની સમસ્યા સતાવી રહી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ જે મહિલાઓ છે એ પશુપાલક અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ઘરમાં વાપરવાનું કે પીવાનું પાણી પણ તેઓને મળતું નથી. 5 દિવસે માંડ એક વખત અને એ પણ ફક્ત 10 જ મિનિટ સુધી પાણી મળી રહ્યું છે. ગામ લોકોને વહેલી સવારથી લઈ આખો દિવસ પાણી પાછળ થઈ લાગવું પડે છે. બાળકોના અભ્યાસનું હોય કે અન્ય કામ બગાડીને પણ પાણી માટે રજળપાટ કરવું પડે છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ આ દુખિયારા જે લોકો છે એ દુખિયારા લોકોની રજૂઆત તંત્ર સાંભળતું નથી. ત્યારે આજે કેટલાય સમયથી પાણી માટે ટળવળતા જે લોકો છે, મારે બહેનો અને મહિલાઓ છે એ પણ પાણી વગર ટળવળી રહી છે. કુએ દર પાણી માટે ભટકી રહી છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને આ જે ઉંડવા ગામના રહીશો 150 ઘરની વસ્તી છે, આ રહીશોની મૂળ જે પાણીની સમસ્યા છે એ સમસ્યા હલ થાય એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટનો ઉમેદવાર બનાવ્યો છે. હું મોવડી મંડળનો આભાર માનું છું. 2002 વિધાનસભાની જંગનું પુનરાવર્તન થશે. આગળ સમાચાર બોટાદથી. બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાણપુર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના 2 તાલુકાના 47 ગામોની જીવાદોરી સમાન સુખભાદર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે, જેને લઈ ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ 1 મહિના કરતાં ઓછો સમય ચાલે તેટલું જ પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે ડેમમાં સૌની યોજના થકી પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ ડેમમાં પાણી ન છોડાય તો આવનારા દિવસોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવાના એંધાણ છે. સુખભાદર સિંચાઈ પૂર્ણ સપાટીએ ભરાયેલ નથી, એટલે મેક્સિમમ લેવલ આપણે 6 થી 7 મીટર જેટલું ગયું હતું. એટલે એમાંથી પછી અત્યારે આપણે 2 સિંચાઈ પાણી પુરવઠા યોજના દ્વારા રોજનું પાણી ઉપાડવામાં આવે છે. સાયલા તાલુકાનું છે, એમાં 16 ગામો તથા બરવાડા રાણપુર જૂથ યોજના દ્વારા 31 ગામો માટે પીવાનું પાણી ઉપાડવામાં આવે છે. હાલ ભડલા ડેમમાં લગભગ 20 દિવસ પાણી ચાલે એવો સ્ટોરેજ છે. અમારે રાણપુર ગામમાં પાણી આપવા માટે 3 સ્ત્રોત છે. એક સ્થાનિક કૂવા, એક ભડલા ડેમમાંથી આવે અને એક ઉમરાળા જૂથ યોજનામાંથી આવે. એટલે ઉમરાળા જૂથ યોજના પણ ભડલા ડેમમાંથી જ પાણી આવતું હોય. એટલે સરવાળે જો ભડલા ડેમ ભરવામાં ન આવે તો 1-2 મહિના પછી રાણપુરમાં પણ પાણીની ક્રાઇસિસ ઊભી થાય. ભડલા ડેમમાં 20 દિવસનું પાણી છે અને અમારે 7-8 દિવસે પાણી આપે. જો ભડલા ડેમમાં પાણી નહીં નાખે તો અમારે 20 દિવસ 25 દિવસે પાણી 52 ગામને ભડલા ડેમ પાણી પૂરું પાડે છે. જૂનાગઢમાં મનપાની ઘોર બેદરકારી થઈ ઉજાગર. દિવાન ચોકમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થઈ છે અને ભંગાણથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દિવાન ચોકથી આઝાદ ચોક સુધીના રસ્તાઓ પાણી થઈ ગયા છે. અમદાવાદમાં પડી રહેલી કાતિલ ગરમીને કારણે થઈને અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ત્યારે ગરમીથી બચવા માટે અમદાવાદીઓનો સ્નો પાર્કમાં જમાવડો જોવા મળી રહ્યો છે અને સ્નો પાર્કમાં અમદાવાદીઓ મનાલી જેવી મજા માણી રહ્યા છે. એક તરફ ગરમીથી બચવા અને બીજી તરફ બાળકોને વેકેશન પણ હોવાથી સ્નો પાર્કમાં સ્નોફોલની રજાઓ માણતા નજરે પડી રહ્યા છે. સાથે જ સ્નો પાર્કમાં સ્નોફોલ, ઇગ્લુ, સેલ્ફી પોઈન્ટ્સ અને સ્લાઇડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની લોકો મન મૂકીને ફ્રેન્ડ સર્કલ સાથે અને પરિવાર સાથે મજા માણતા નજરે પડ્યા છે. તમે મિડલ ઓફ ધ વીક આવો, અઠવાડિયાની વચ્ચે આવો, તમે ઇઝીલી તમે એન્ટ્રી લઈ શકો છો. ફોર ₹500 તમે અનલિમિટેડ ટાઈમ માટે તમે અંદર રહી શકો છો. અને એની અંદર 5 થી 6 અંદર એટ્રેક્શન પણ છે, જે અલગ અલગ રીતે તમે તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ સાથે તમે એન્જોય કરી શકો છો. અને એમાં તમે સ્નો સિટી સિવાય અમારે અહીંયા આઉટડોર રાઇડ્સ પણ છે, ઇન્ડોર ગેમિંગ પણ છે, બોલિંગ પણ છે, ટેમ્પોલિન છે, સોફ્ટ પ્લે એરિયા છે નાના બાળકો માટે. અને રાઇડ્સમાં પણ 2 ડિવિઝન્સ છે, એક એડલ્ટ્સ માટે છે, એક નાના છોકરાઓ માટે પણ છે. એટલે તમારા ઘરના તમામ ફેમિલી મેમ્બર્સ અહીંયા તમે
એન્જોય કરી શકો છો. અમદાવાદીઓ છે કે જે બહાર જ્યારે 40 ડિગ્રી પર પાર તાપમાન પહોંચે છે ત્યારે આ પ્રકારે સ્નો ની અંદર રમવા માટે આવે છે. તેઓ છે, યુવકો છે, તે અહીંયા જે સ્નો પાર્કની મજા છે તેઓ લઈ રહ્યા છે. બહાર તો બહુ જ ગરમી છે, આપ અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? बहुत अच्छा लगा, हमें ऐसा फील हो रहा है कि जैसा हम मनाली आ गए अनलिमिटेड टाइम के साथ. बहुत अच्छा लग रहा है, वेरी कूल. अच्छा लग रहा है. बाहर इतनी गर्मी और इतनी गर्मी के अंदर यहाँ पे ठंडक का एहसास हो रहा है, जैसे जम्मू कश्मीर से कुल्लू मनाली जैसे यहाँ पे आ गए और 500 रुपये के अंदर अनलिमिटेड टाइम मिल रहा है. इससे अच्छी और क्या बात हो सकती है. मजा आई रही है અહીંયા, બહુ જ ઠંડી લાગે. सीरियसली कश्मीर જેવું फील થઈ રહ્યું છે અહીંયા. क्या वाओ, अमेजिंग. यहाँ पे बहुत मजा आ रही है, क्या बताए. यहाँ पे कि हाथ जितनी करे उतनी कम है. यहाँ पे कश्मीर जैसा फील हो रहा है और 500 रुपए में इतनी अच्छी जगह कभी मिल ही नहीं सकती. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ મહાકાળીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ગળતેશ્વરથી વરસડા અને પાંડુ થઈ કાલુલના માર્ગો ઉપર ભક્તો ગરબે રમતા અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે. પગપાળા સંઘ યાત્રિકોની સેવા માટે ડેસરમાં વિસામો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દવાઓ, ચા નાસ્તો અને જમવા સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વાલાવાવ ચોકડી પાસે પણ વેપારીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી ચાલતા વિસામામાં અનેક સુવિધાઓ ભક્તોને પૂરી પાડવામાં આવી રહી છે. તો આ સાથે ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 5મા નોરતે અખંડ ધૂન અને માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આ સાથે ભટ્ટજી મહારાજે અન્નકૂટ આરતી પણ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ભક્તિમય માહોલ વચ્ચે જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું. ચૈત્રી નવરાત્રિમાં વર્ષોથી સહીજ જુલાસણ અમદાવાદના એ બધા જે ભક્તો છે એ આવી અને 24 કલાક માતાજીની ધૂન કરે છે. જય અંબેમાં જય અંબેની ધૂન કરે છે. અને એ લોકો બધા પોતે રીતે કે માને કે આજે પાંચમના દિવસે શનિવારે માતાજીની આ 56 ભોગ અન્નકૂટ ધરાયો છે. અને અત્યારે માતાજીની 56 ભોગની આરતી છે અને માતાજીને સોનાના થાળમાં માતાજીને ભોગ લગાવવામાં આવે છે. જુદા જુદા પ્રકારના વ્યંજનો ધરાવવામાં આવ્યા છે. આગળ સમાચારોમાં વાત કરીએ તો મહેસાણાના એઠોરાના ગણપતિ દાદાના મંદિર ખાતે શુકન મેળો યોજાયો હતો, જેમાં વર્ષફળના શુકનમાં વર્તારો જોવાયો હતો. અને આ વર્તારા અનુસાર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે પ્રમાણે આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે. આ ત્રિદિવસીય મેળામાં વર્ષફળ જોવાય છે, જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરીને વર્તારો કઢાય છે. અને આ સાથે જ ફૂલ અને અનાજ પરથી વર્તારો કઢાય છે. વર્ષફળના શુકનમાં વર્તારો જળવાયો હતો, અને જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે, ચોમાસાનું આગમન વહેલું થશે, વર્ષ એકંદરે 10 આની રહેશે, રવિ પાક સારો રહેશે તેવું વર્ષફળનું શુકન જોવાયું છે. એમાં 7 ધાન જોવામાં આવે છે. 7 ધાન જોવા ને તો એમને એમ કે આખું વરસ સારું જાય, એમ કે બધા ધાન આવે ને તો ભગવાનની મહેરબાનીથી બધા ધાનની આપણને ઉત્પત્તિ વધારે થાય. ગણપતિ નગરી તરીકે ઓળખાતું હતું ગણપતિ મંદિર, એમાંથી એઠોર નામ પડ્યું છે ગણપતિ દાદાનું. ગણપતિ દાદાનો મહિમા અપરંપાર છે. જે લોકો શ્રદ્ધાથી તેની માનતા માને છે તેની અવશ્ય પૂરી થાય છે. વર્ષોથી બધા બહુ લોકો આવતા હોય છે અહીંયા. દર વર્ષે આ દિવસે શકન જોવાય છે. આના પરથી આખો વર્ષનું જે હોય છે નક્કી થાય છે. વિસાવદરના રામપરામાં ચૈત્રી નવરાત્રિની ઉજવણી સાથે દેવી ભાગવત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સોનલ વિદ્યાભવન તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ચારણ સમાજના આરાધ્ય રૂપલ માતાજીની ઉપસ્થિતિમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રામપરા રૂપલધામ ખાતે દર વર્ષે આધ્યાત્મિક તેમજ વૈશ્વિક કલ્યાણ અર્થે અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાવિકોને મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી. દેવી ભાગવતના કથાના રસપાન માટે અમે પધાર્યા અને માતાના શક્તિનો પરચો અમે આ જંગલમાં જે આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર ઉદ્ભવ થયું છે એ જોઈને બહુ અભિભૂત થયા છીએ. આદિકાળથી જ્યારે કાંઈ આક્રમણ થયું હોય અને કાંઈ પણ રાજાઓને કે કોઈ રાજકીયને કાંઈ તકલીફ થઈ હોય ત્યારે કોઈ એકના એક જગદંબા પ્રગટ થયા હોય. આવા જગદંબામાં ચારણના આઈને જ્યારે અમે દર્શન કરી, મેં આજે માતાજીને એ જ કીધું કે માં દર્શન કર્યું એટલે અમારું નવરાત્રિ ધન્ય. અને અમારી આઈમાનું ધામ, નાગલમાનું ધામ કહે તોય કહેવાય
એવું રૂપલમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિના 9 નોરતામાં જ્યારે ભગીરથથી ભવ્ય આયોજન દેવી ભાગવતનું કંકેશ્વરી માતાના સ્વમુખેથી જ્યારે થઈ રહ્યું છે